હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું મન, જે દેખાતું નથી પણ દરેક નિર્ણયને માર્ગદર્શન આપે છે. આજે આપણે જાણીશું કે આ અજ્ઞાત શક્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ ક્યાંથી શરૂ થયો. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે જે વિચારો છો, અનુભવો છો અને જે રીતે વર્તો છો તે સમજવાની શરૂઆત ક્યારે થઈ? કેવી રીતે આ મન નામનું જટિલ રહસ્ય એક ગંભીર વિજ્ઞાન બની ગયું? ઘણા લોકો સીધા ડિપ્રેશન, ચિંતા કે રિલેશનશિપ ટોપિક પર વાત કરે છે, પણ હું વિચારું છું કે જો પાયો મજબૂત હશે તો ઇમારત ઊંચી બનશે. તેથી આજે આપણે શરૂઆત કરીશું બિલકુલ શરૂઆતથી, મનોવિજ્ઞાન ક્યાંથી આવ્યું. મિત્રો, એક સમય હતો જ્યારે મન વિશેના તમામ પ્રશ્નો ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનનો ભાગ હતા. સૌ પ્રથમ ભૂમિકા તો તત્વજ્ઞાનીઓએ જ કરી હતી. પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મહાન તત્વજ્ઞાનીઓએ આત્મા અને શરીરના સંબંધો વિશે વિચારતા આ જ શરૂઆતનો પાયો ગણી શકાય. પણ આ બધું માત્ર તર્ક અને વિચાર પર આધારિત હતું, તેમાં કોઈ પ્રયોગ ન હતો. તો પછી આ વિચાર માત્ર તત્વજ્ઞાનમાંથી મનોવિજ્ઞાન કેવી રીતે બન્યો? આ જ છે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. વિજ્ઞાનની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તમે કોઈ વાતને સાબિત કરવા માટે નિરીક્ષણ પદ્ધતિ અને પ્રયોગનો ઉપયોગ કરો. અને આ જ દરવાજો ખોલનાર વ્યક્તિ હતા આપણા મનોવિજ્ઞાનના પિતા. મનોવિજ્ઞાનનો પાયો નાખનાર વ્યક્તિ અને તેના સૌ પ્રથમ પિતા છે જર્મન વૈજ્ઞાનિક ડોક્ટર વિલ્હેમ વુન્ડ. તેમને શા માટે પિતા કહેવામાં આવે છે? કારણ કે તેમણે જ મનને પ્રયોગની પ્રયોગશાળામાં લાવવાનું સાહસ કર્યું હતું. અને હા, આ એ સવાલનો જવાબ છે. સૌ પ્રથમ મનોવિજ્ઞાનનો પ્રયોગશાળા ક્યાં સ્થાપાઈ હતી? વર્ષ હતું 1879 અને સ્થળ હતું જર્મનીનું લીપ્ઝિગ યુનિવર્સિટી. આ પ્રયોગશાળાએ એ જ મનોવિજ્ઞાનને તત્વજ્ઞાનના પડછાયામાંથી બહાર કાઢીને એક સ્વતંત્ર વિષય તરીકે ઓળખ આપી. બસ આ જ છે આધુનિક મનોવિજ્ઞાનની શરૂઆત. પણ આ પ્રવાસ એકલા વુન્ડનો ન હતો. મનોવિજ્ઞાન આજે જે વિશાળ વૃક્ષ બની ગયું છે, તેમાં ઘણા બધા મહાન મનોવૈજ્ઞાનિકનું યોગદાન છે. વિલિયમ જેમ્સ, આ અમેરિકન ફિલોસોફરે મનની કાર્યક્ષમતા સમજવા પર ભાર મૂક્યો અને અમેરિકામાં મનોવિજ્ઞાનનો પાયો નાખ્યો. સિગમન્ડ ફ્રોઈડ, આ એક એવું નામ છે જેના વગર મનોવિજ્ઞાનની વાત અધૂરી છે. તેમણે અર્ધજાગ્રત મનના રહસ્યો ખોલ્યા અને સાયકોએનાલિસિસનો પાયો નાખ્યો. ઇવાન પાવલો અને બી.એફ. સ્કિનર, આ બંનેએ માણસના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મનોવિજ્ઞાનને વધુ વૈજ્ઞાનિક અને માપી શકાય તેવું બનાવ્યું. કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો, આ મહાન અનુભવોએ માનવીની હકારાત્મક, સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને આત્મવિકાસ પર ધ્યાન આપીને માનવતાવાદી મનોવિજ્ઞાનને જન્મ આપ્યો. આ બધા યોગદાનોએ મનોવિજ્ઞાનને એક બહુપરીમાણીય વિષય બનાવી દીધો છે. તો મિત્રો, આ હતો તત્વજ્ઞાનમાંથી શરૂ થયેલો અને પ્રયોગશાળામાં વિકસેલો મનોવિજ્ઞાનનો પાયાનો પ્રવાસ. હવે તમે સમજી ગયા હશો કે મનોવિજ્ઞાન માત્ર મનના વિચારો નથી, પણ તે એક પદ્ધતિસરનું અને પ્રયોગ આધારિત વિજ્ઞાન છે. તમને આ માહિતી કેવી લાગી? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો.